પાંડુરંગ દાદાએ એક પ્રસંગ લખેલો, આઠવાલા દાદાએ, સ્વાધ્યાયના પ્રણેતા. એનો એક પુસ્તક છે વ્યાસ વિચાર, એમાં આ પ્રસંગ આલેખાયેલો છે. મેં ઘણી વખત કહ્યું છે, વ્યાસ વિચાર એટલે ભાગવત ઉપર પાંડુરંગ દાદાની વ્યાખ્યા છે, વાંચવા જેવી છે. હા, ભાગવતની કથા ગાતા હોય અથવા તો આપણે સાંભળતા હોય, બધાને ઉપયોગી થાય એવો એક ગ્રંથ છે વ્યાસ વિચાર. જેમાં દ્વાદશે સ્કંદ ઉપર પાંડુરંગ દાદાએ પોતાની રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. એમાં એમણે પ્રસંગ લખ્યો છે કે રામપુરના નરેશ, આ વાત મેં તમને ઘણી વખત કહી છે, રામપુરના નરેશ એ બીમાર પડ્યા, અવાજ જ ન નીકળે, કફ જામી ગયો કે ખબર નહીં શું થયું, બોલી જ ન શકે. હવે રામપુર નરેશ છે, દેશભરમાંથી વૈદો, હકીમો, ડોક્ટરો, વિદેશમાંથી પણ બોલાવ્યા, પણ અવાજ નીકળે જ નહીં, બસ કંઠ બિલકુલ પેલો થયો, કોઈ કાંઈ ન કરી શક્યું. રાજના જે વૈદો હતા એ બધા જ આમ શરમાય છે કે અમે આ પીડામાંથી મુક્ત નથી કરી શકતા. પછી એક વૈદ આવે છે, જેના જે અત્યારે વેદ પુરુષના અને વૈદના જે લક્ષણો અત્યારે મંત્રમાં છે, એવો એક વૈદ આવે છે, જેનું નામ લખ્યું છે લીલાધર ભટ્ટ. લીલાધર ભટ્ટ નામના એક વૈદ આવે છે. અને આ એવા સિદ્ધ મહાપુરુષ હતા કે પહેલા જે કોઈ સાજા ન કરી શક્યા રામપુર નરેશને, એને આના તરફ ઈર્ષા હતી. એટલે થયું કે કોઈ તો કાંઈ કરીશું, લીલાધરને અજમાવવા દો. બોલાવ્યા. રાજા સૂતા છે અને લીલાધર ભટ્ટે એમ જ કહ્યું કે દવા પીવડાવીને સાજું કરવું કે દવા દેખાડીને સાજું કરવું. અરે બધાને નવાઈ લાગી કે આ તો માણસ દવા પીવડાવે એવી રીતે સાજન, આ તો દેખાય. એટલે બધા એ આમ વિરોધમાં તો હતા. તમે થોડીક ઊંચાઈ પકડો એટલે વિરોધ થવાનો જ. વિરોધ ન થાય તો સમજવાનો હજી ઊંચાઈ નથી પકડી. આ નિયમ છે. એટલે આ લીલાધર તરફ બધાને દ્વેષ. આનું આજે પરીક્ષા થશે તો કે દેખાડીને કરી દો ને, દવા પાઈને તો શું દવા દેખા. અને સાવ સીધી વાત પાંડુરંગ દાદાએ લખ્યું કે કીધું કે ભાઈ 1 ડઝન લીંબુ મંગાવો. 1 ડઝન લીંબુ લઈ આવ્યો અને એક ચાકુ આપો. રાજા સૂતા છે, આટલા વખતથી બીમાર, અવાજ નીકળે નહીં. અને લીલાધર ભટ્ટ એ લીંબુ લઈ, ચાકુ લઈ અને રાજાની આંખોની સામે આમ લીંબુ કાપે, આમ કાપે અને એક લીંબુ, બીજું, ત્રીજું, 5-6 લીંબુ, એમાં રાજાના ગળામાં જે કફ જામ્યો એની રસગ્રંથિ છૂટી પડવા માંડી. લીંબુના પાણીને લીધે રસગ્રંથિઓ છૂટવા માંડી. અને 1 ડઝન લીંબુ જ્યાં કાપ્યા ત્યાં રાજા જય સિયારામ કરીને બેઠા થઈ ગયા, ઊભા થઈ. રસ જાગે. આ કથા શું છે? અમારી લીંબુ કાપવાની કળા છે. ખાલી તમે દવાને પીવડાવતા નથી, એક ચોપાઈ, એક શ્લોક, એ લીંબુ અમે વાવટી અને તમારા હૃદયમાં કફ જામ્યો છે એની રસગ્રંથિઓ ખોલવાનો આ પ્રયોગ છે કે માણસ નહીંતર શું કામ સાંભળે.